વિદ્યાર્થી મિત્રો મજામાં હશો અને સતત લેખન વાંચનની પ્રવૃત્તિ પણ કરતા હશો। પરીક્ષા હવે નજીક આવી રહી છે એટલે એ પ્રમાણે વાંચનની પ્રક્રિયા પણ આપણી ચાલુ રાખવી પડે। ધોરણ 9ના વિજ્ઞાનની અંદર આપણે 9મા પાઠની શરૂઆત કરીએ। बल तथा गतिना नियमों। आम तो मित्रों गतिवाळा पाठनी अंदर सुरेख पथ पर पदार्थनी गतिनो तमे अभ्यास कर्यो। एना माटे झड़प, वेग, प्रवेग, स्थान, स्थानांतर आ बधा पदों पण तमे भण्या। सामान्य रीते गति विषे तमे एनी अंदर भणी गया पण कोईपण पदार्थ गतिमान अवस्थामां आवे छे केवी रीते एनो अभ्यास हजू आपणे कर्यो नथी। कोईपण गतिमान पदार्थ सतत हमेश माटे गतिमां रहेतो नथी। एनुं कारण शुं? कोईपण पदार्थ गतिनी अंदर आवे तो एना माटे कोई परिबळ जवाबदार छे खरुं? आ प्रश्ननो उत्तर આપણે આ પાઠની અંદર ભણીશું। આમ તો આપણી પાસે દડો હોય અને એ દડાને કોઈ પણ સપાટી ઉપર રગડાવીએ તો અમુક અંતર કાપ્યા પછી તે અટકી જાય છે। હર હંમેશા ગતિમાન અવસ્થા જાળવી રાખતો નથી। એટલે એવું માનવામાં આવતું કે ભાઈ કોઈપણ પદાર્થની સ્થિર અવસ્થા એ એની પ્રાકૃતિક અવસ્થા છે, કુદરતી અવસ્થા છે। પણ ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટન આ વૈજ્ઞાનિકોએ પોતાના ગતિ અંગેના મંતવ્યો રજૂ કર્યા પછી આપણે એ ખ્યાલની અંદરથી બહાર આવી ગયા છીએ। આપણે જાણીએ છીએ મિત્રો, માનો કે કોઈ ટેબલ પડ્યું હોય અને એ ટેબલ સ્થિર અવસ્થામાં છે અને આપણે જો એને ગતિમાન અવસ્થામાં લાવવું હોય તો એની ઉપર કોઈ બાહ્ય અસર લગાડવી પડે છે। આપણો મિત્ર સાયકલ લઈને આવતો હોય અને આપણે એને ઊભો રાખવો હોય તો આપણે એની સાયકલને પકડીને કોઈ બાહ્ય અસર લગાડવી પડે છે। તો આ જે બાહ્ય અસર લગાવીએ છીએ એ શું છે? તો એને આપણે મિત્રો બળ કહીશું। એને શું કહીશું? બળ। એટલે બળની વ્યાખ્યા જો રજૂ કરવી હોય તો આપણે એવું કહી શકીએ, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહે છે। જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહે છે। આવું આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય એને ગતિમાં લાવવો હોય, કોઈ પણ પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય એને સ્થિર કરવો હોય તો આપણે જે બાહ્ય અસર લગાવીએ છીએ એ બાહ્ય અસરને આપણે બળ કહીએ છીએ। પણ મિત્રો એવું નથી કે આ બળ દ્વારા આપણે ફક્ત સ્થિર અને ગતિમાન અવસ્થામાં જ ફેરફાર કરી શકીએ। પણ એ સિવાય આપણે શું કરી શકીએ? માની લો કે આપણી જોડે રબર હોય અને એ રબરને આપણે ખેંચીએ છીએ તો એનો આકાર બદલાય છે। રબરનો દડો હોય એને હથેળીની અંદર લઈને દબાવીએ તો પણ એનો આકાર બદલાય છે। આપણી જોડે પ્લાસ્ટિકની કુટપટ્ટી હોય
એના બે છેડા પકડીને આપણે જો એની ઉપર બળ લગાડીએ તો પણ એનો આકાર બદલાય છે. એનો મતલબ એ થયો કે એક તો બળ દ્વારા તમે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકો, ગતિમાન પદાર્થને સ્થિર કરી શકો, ત્રીજા નંબરે પદાર્થનો આકાર બદલી શકાય, આમ તો રબરના દડાને દબાવીએ તો દબી જાય છે, એનો મતલબ એના પરિમાણમાં ફેરફાર થાય, કદમાં ફેરફાર થાય. માનો કે સ્પ્રિંગ હોય, સ્પ્રિંગના બે છેડા પકડીને ખેંચીએ તો લાંબી થાય, તો પણ એનું કદ બદલાય. દબાવીએ તો એ દબે છે તો પણ એનું કદ બદલાય છે. એટલે પરિમાણમાં ફેરફાર કરી શકાય. બીજી વસ્તુ, માનો કે ક્રિકેટની રમતની અંદર બોલર જ્યારે બોલને નાખે છે અને બેટ્સમેન એને ફટકારે છે તો આપણને ઘણા બધા ફેરફારો એની અંદર જોવા મળે. માનો કે બોલરે નાખ્યો, એ બોલની ઝડપ કરતો બેટ્સમેન જ્યારે એને ફટકારે ત્યારે એની ઝડપ વધી પણ જાય, ઘટી પણ જાય. દડો આમ આવતો અને ફટકારે તો કોઈ પણ જગ્યાએ એ કોઈ પણ દિશાની અંદર જઈ શકે છે. એટલે તમે એની ગતિની દિશા પણ બદલી શકો છો. એટલે એક તો ઝડપમાં ફેરફાર કરી શકાય. મિત્રો, ઝડપ અને વેગનો ડિફરન્સ તમે ભણી ગયા છો. ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે. જ્યારે જ્યારે દિશા બદલાતી હોય એવા સમયે આપણે વેગનો ઉપયોગ ના કરી શકીએ, પણ આપણે ઝડપનો ઉપયોગ કરવો પડે. એટલે દડો આમ આવતો હોય અને બેટ્સમેન ફટકારે તો બીજી દિશાની અંદર જાય છે તો આપણે એના માટે વેગ શબ્દ નહીં વાપરીએ, પણ શું શબ્દ વાપરીશું? ઝડપ શબ્દ વાપરીશું. બરાબર? એટલે ઝડપમાં ફેરફાર કરી શકાય, ગતિની દિશા બદલી શકાય. આવા બધા ફેરફારો આપણે બળ દ્વારા કરી શકીએ. પણ મિત્રો, આ જે બળ છે એ બળના પણ મુખ્યત્વે બે પ્રકાર પાડેલા છે. માની લો કે આપણી પાસે લાકડાનો કોઈ બ્લોક છે. આ બ્લોકની બંને સાઈડે માનો કે આપણે હૂક લગાવેલા છે અને બંને હૂકની સાથે દોરી લગાવી છે, દોરી બાંધી છે. ડાબી બાજુ આપણે એ નામ આપીએ, જમણી બાજુ બી નામ આપીએ. માની લો કે દોરી એને પકડી અને હું એની ઉપર બળ લગાડું તો સ્વાભાવિક છે કે આ બ્લોક જે છે એ ડાબી તરફ ખસે. બી દોરીને પકડીને હું એની ઉપર બળ લગાડું તો આ બ્લોક જમણી તરફ ખસે. બરાબર છે? બંને દોરી પકડી અને આપણે જો બળ લગાડીએ, પણ શરત એ કે આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ જો સરખું બળ લગાડતા ન હોઈએ તો બંનેમાંથી જે તરફનું બળ વધારે હશે એ તરફ બ્લોક ખસશે. રસ્સાખેંચની સ્પર્ધા તમે જોઈ હશે. કોઈ બે બાજુ બે ટીમો રસ્સાને ખેંચતી હોય તો જે ટીમનું બળ વધારે હોય એ ટીમ તરફ દોરી ઉપર લગાવેલું જે નિશાન છે એ નિશાન ખસે છે અને એ ટીમ જીતે છે. પણ આપણે કે બંને તરફ આપણે એક સરખું બળ લગાડીએ તો આ બ્લોક જે છે એ પોતાની મૂળ અવસ્થાને જાળવી રાખશે, કોઈ પણ બાજુએ ખસે નહીં. તો એ અનુસાર બળના બે પ્રકાર પડે. એક તો અસંતુલિત બળ
અને બીજું સંતુલિત બળ. જેમ તમે ગતિની અંદર બે પ્રકારો ભણ્યા, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, એવી રીતે બળના પ્રકારો આપી દીધા, અસંતુલિત બળ અને સંતુલિત બળ. માનો કે બે મિત્રો બંને બાજુ દોરી ખેંચતા હોય, બંનેના બળનો મૂલ્યો અલગ અલગ હોય, તો જે મિત્રનું બળ વધારે હશે એ તરફ આ બ્લોક ગતિ કરશે. બરાબર છે? તો એ અસંતુલિત બળ છે. એટલે અસંતુલિત બળ માટે આપણે એવું કહી શકીએ કે જે બળોની સંયુક્ત અસર હેઠળ, સંયુક્ત એટલે ભેગી, પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બળોને અસંતુલિત બળ કહે છે. બંને બાજુ સરખું બળ લગાડતા હોઈએ તો આ પદાર્થ કોઈ પણ બાજુ ખસવાનો નથી, પોતાની મૂળ અવસ્થાને એ જાળવી રાખવાનો છે, તો એ સંતુલિત બળ છે. તો સંતુલિત બળ માટે એવું કહીશું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળોને સંતુલિત બળો કહે છે. બ્લોક અહીં ખસતો નથી એટલે આપણને કોઈ પરિણામ મળતું નથી, તો સંતુલિત બળો જે છે એનું પરિણામ હંમેશા શૂન્ય મળે છે. આ યાદ રાખજો, સંતુલિત બળોનું પરિણામ હંમેશા શૂન્ય મળે છે. પણ જો અસંતુલિત બળ લગાડતા હોઈએ તો આ બ્લોક કોઈ એક તરફ ખસવાનું છે, તો એની અંદર તમને કોઈ પરિણામ મળવાનું છે. તો એનો મતલબ એ થયો કે અસંતુલિત બળોનું પરિણામ હંમેશા અશૂન્ય હોય, શૂન્ય સિવાયનું હોય. એટલે સંતુલિત બળોનું પરિણામ શૂન્ય મળે, અસંતુલિત બળોનું પરિણામ અશૂન્ય મળે. બરાબર? એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. મિત્રો, આપણો સામાન્ય અનુભવ એવો છે, માનો કે આપણી પાસે દડો હોય અને એ દડાને બળ આપી અને આપણે જમીન ઉપર એને ગબડાવીએ છીએ, તો એ દડો અમુક અંતર કાપ્યા પછી ઓટોમેટિક અટકી જાય છે. પણ આપણે તો એવું ભણે કે ભાઈ કોઈ પણ પદાર્થ માનો કે ગતિમાન હોય અને એને જો સ્થિર અવસ્થામાં લાવવો હોય તો આપણે એની ઉપર બાહ્ય અસર લગાડવી પડે. પણ આપણે જો મિત્રો કોઈ બાહ્ય અસર લગાડી નથી, છતાં એ દડો કેમ સ્થિર થયો? તો એનું મૂળ કારણ એની ઉપર લાગતું ઘર્ષણ બળ છે. આમ તો તમે ઘર્ષણ બળ વિશે પ્રાઇમરીની અંદર ઘણું બધું ભણી ગયા. કેળાની છાલ ઉપર પગ પડે તો લપસી જવાય છે, કેરમ રમતી વખતે તેની ઉપર પાવડર છાંટવામાં આવે છે. આવા ઘણા બધા કારણો પણ તમે ભણી ગયેલા છો. ઘર્ષણ બળની વ્યાખ્યા તમે એવું ભણેલા કે ભાઈ ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતું બળ. કોઈ પણ બે સંપર્ક સપાટી હોય તો આ સંપર્ક સપાટી વચ્ચે એક પ્રકારનું જે અવરોધક બળ લાગે છે, એ અવરોધક બળ જે છે એ ઘર્ષણ બળ છે. દાખલા તરીકે આપણી જોડે ત્રણ સપાટીઓ હોય, માનો કે રોડ બનતો હોય તો પહેલા આપણે શું કરીએ, મેટલિંગ કરવામાં આવે, પથ્થરો બધા નાખવામાં આવે, એની ઉપર માટી પાથરવામાં આવે, જેને આપણે મેટલિંગ કહીએ છીએ. એટલે આપણી પાસે એક મેટલિંગ કરેલી સપાટી હોય માનો કે, પછી બીજો એક ડામર રોડ હોય, અને ત્રીજો માનો કે પોલિશ વાળી ટાઇલ્સ લગાવેલી સપાટી હોય. આ ત્રણેય સપાટી ઉપર તમે
તમે એક સરખા બળથી જો દડાને ગબડાવો તો તમને એવો અનુભવ થશે કે ટાઇલ્સ વાળી જે સપાટી છે એમાં દડો સૌથી વધુ અંતર કાપશે, એનાથી થોડું ઓછું અંતર ડામર રોડ ઉપર કાપશે, એના કરતાં પણ ઓછું અંતર મેટાલિક વાળા રોડ ઉપર કાપશે. આવું કેમ? બળ તો ત્રણેયનું સરખું જ લગાવ્યું છે. તો મેં શું કહ્યું ભાઈ, સંપર્ક સપાટીઓ જે છે એ સંપર્ક સપાટીઓની અંદર નાની મોટી ખાંચો આવેલી છે. માનો કે બે કાચ હોય ને, ગ્લાસ કાચ, બંને કાચને એકબીજા ઉપર ગોઠવીએ અને પછી તમે એને એકબીજા ઉપર સરકાવવાનો પ્રયત્ન કરજો, સરળતાથી નહીં સરકે. ભલે ને સપાટી એકદમ લીસી છે છતાં પણ એની અંદર નરી આંખે ન દેખાય એવી સૂક્ષ્મ ખાંચો છે, ખાંચાઓ છે, ખાડા ટેકરા છે, જે આપણને નરી આંખે દેખાતા નથી. અને એ ખાડા ટેકરાઓ જ આ ઘર્ષણ બળ પેદા કરે છે. તો અહીં આગળ જુઓ તો મેટાલિકની અંદર ખાડા ટેકરા બહુ હોય, ખરબચડી સપાટી વધારે છે, એટલે આની અંદર સૌથી ઓછામાં ઓછું અંતર કાપે, કેમ કે ઘર્ષણ બળ વધુ લાગે છે. ડામર રોડ એના કરતાં સપાટી થોડીક સમતલ છે એટલે એની અંદર થોડું વધારે અંતર કાપે. જ્યારે ટાઇલ્સ વાળી જે સપાટી છે એ આના કરતાં પણ એકદમ લીસી છે એટલે સૌથી વધુમાં વધુ અંતર એ ટાઇલ્સ વાળી સપાટી ઉપર કાપે છે. એનો મતલબ એ થયો કે આ ત્રણ સપાટીની અંદર સૌથી ઓછું ઘર્ષણ બળ ટાઇલ્સ વાળી સપાટી ઉપર લાગે છે, એનાથી થોડું વધારે ઘર્ષણ બળ ડામર રોડ ઉપર લાગે છે, એનાથી વધારે ઘર્ષણ બળ મેટાલિક સપાટી ઉપર લાગે છે. મિત્રો, આપણે ચપ્પલ અથવા બૂટ ખરીદીએ તો એનું જે તળિયું છે એ આગળ જુદી જુદી ડિઝાઇનો હોય છે. એ ડિઝાઇનો સારું લાગે એટલે નથી. બાઇક અથવા ગાડીનું ટાયર હોય એની ઉપર જુદી જુદી ડિઝાઇનો હોય. એ ડિઝાઇનો એટલા માટે કરેલી છે કે જેના કારણે ઘર્ષણ બળ વધે, સપાટી ખરબચડી બને, અને ઘર્ષણ બળ વધે તો આપણે સરળતાથી ચાલી શકીએ. નહીં તો તમારો અનુભવ એવો હશે, માનો કે સાયકલ હોય અને સાયકલનું ટાયર ઘસાઈ ગયું હોય તો એવી સાયકલને તમે ચલાવતા તમે ઓચિંતી બ્રેક મારો તો તરત સાયકલ સ્લીપ મારે છે. કેળાની છાલ ઉપર પગ પડે તો લપસી જવાય છે. એના કારણની અંદર પણ એ પડે કે આપણે આપણા પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે ચાલી શકીએ છીએ. આપણા પગ અને જમીનની વચ્ચે કેળાની છાલ આવે તો કેળાની છાલ ચીકણી અને લીસી છે. આથી કેળાની છાલ ઉપર પગ પડે તો ઘર્ષણ બળ એકાએક ઘટી જાય છે, અને ઘર્ષણ બળ ઘટી જાય છે એટલે આપણે લપસી જઈએ છીએ. તો ચપ્પલની અંદર, ટાયરની અંદર આ બધી જે ડિઝાઇનો આપી છે એ ઘર્ષણ બળ વધારવા માટે આપી છે, અને એના કારણે સરળતાથી વાહનો આપણે ચલાવી શકીએ. આપણે બૂટ અને ચપ્પલ પહેરીને આપણે સરળતાથી ચાલી શકીએ અને બ્રેક મારીને વાહનોને સરળતાથી અટકાવી શકીએ. બરાબર? અને એટલા જ માટે એ સપાટીઓ બધી ખરબચડી રાખવામાં આવે છે. મિત્રો, આ તો ઘર્ષણ બળના પણ ઘણા બધા પ્રકારો છે, પણ તમારા કોર્સની અંદર આપેલા નથી એટલે આપણે એની અંદર જઈશું નહીં. એ આગળના ધોરણોની અંદર તમે એનો અભ્યાસ કરશો. બરાબર છે? હવે મિત્રો, આપણે એવું ભણ્યા કે ભાઈ કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને એને જો ગતિમાન અવસ્થામાં લાવવો હોય તો એની ઉપર આપણે અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે. તો આના માટે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે ઢાળના પ્રયોગો કર્યા. એને શું કર્યું કે લાકડાનું એક સાધન એવું બનાવ્યું કે જેની અંદર તમે જુદા જુદા ઢાળ ગોઠવી શકો. માની લો કે આ ટાઈપનું એક સાધન છે. આ પૂર્ણ
ખૂણો અને આ ખૂણો બંને ખૂણા સરખા રાખ્યા છે, એનો મતલબ કે આ ઢાળ અને આ ઢાળ બંને સરખા ઢાળ છે, બરાબર છે। હવે આપણે અહીં આગળ દડાને કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય ફક્ત અહીં આગળ મૂકી દઈએ તો શું થાય? તો આ દડો ગતિ કરતો કરતો નીચેની તરફ આવશે, પણ અહીંથી તો હવે નીચે જવાય એવું નથી, એટલે દડો શું કરશે? પાછો અહીંથી ઢાળ ધીમે ધીમે ચડશે। ક્યાં સુધી ચડશે? જેટલી ઊંચાઈથી તમે દડાને મૂક્યો છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, એટલી જ ઊંચાઈ સુધી જશે। હવે એને શું કર્યું કે કોઈ એક સાઈડના ઢાળને એટલે ખૂણાને થોડો ઘટાડ્યો, નાનો કર્યો। આને તો કશું કર્યું નહીં એટલે એમ જ રાખ્યું। હવે ઢાળને ઘટાડ્યા પછી ફરી દડાને અહીં આગળ મૂક્યો, એટલે ફરી દડો પાછો ગતિ કરતો કરતો નીચેની તરફ આવ્યો, ફરી પાછો ઢાળ ચડીને ઉપરની તરફ ગતિ કરવા લાગ્યો। પણ એને જોયું કે પહેલા કિસ્સાની અંદર જેટલું અંતર દડાએ કાપેલું એટલું જ અંતર એને કાપ્યું તો ના, દડાએ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એના કરતા થોડુંક વધુ અંતર કાપ્યું। એટલે જેમ ખૂણો નાનો થયો એમ દડાએ કાપેલું અંતર થોડુંક વધ્યું। કેમ? કેમ કે દડો તમે જેટલી ઊંચાઈથી મૂકો છો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરશે। પાછો એને ઢાળ થોડો ઘટાડ્યો તો ફરી જોયું તો ફરી આના કરતા થોડું વધારે અંતર દડાએ કાપ્યું, ફરી ઘટાડ્યો। આમ ઘટાડતો જ ગયો તો દરેક કિસ્સાની અંદર દડો અગાઉ કરતા થોડુંક વધુ અંતર કાપતો હતો। પછી એને એમ થયું કે ચલો આ ખૂણો આપણે 0 કરી દઈએ તો આ ખૂણો તો એટલો જ રાખ્યો, પણ આ ખૂણો 0 કરી દીધો અને ફરી અહીંથી દડાને મૂકી દીધો તો દડો અંતર કાપતો કાપતો ઘણી દૂર સુધી ગયો અને પછી ઓટોમેટિક અટકી ગયો। અટકી જવાનું મૂળ કારણ ઘર્ષણ બળ હતું, એટલે એના ઉપરથી એને એવું કહ્યું કે જો દડાને ઘર્ષણ બળ લાગતું ન હોત તો આ દડો ગતિ કરતો કરતો અનંત અંતર સુધી ચાલ્યો જાય, ગતિ કરતો કરતો અનંત અંતર સુધી ચાલ્યો જાય। તો આ દડો અટકી જાય છે એના મૂળમાં ઘર્ષણ બળ જવાબદાર છે। તો આ ઢાળના પ્રયોગોનો ઉપયોગ કરી અને ન્યૂટને 3 નિયમો આપ્યા। ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જે 3 નિયમો આપ્યા એમાં પહેલો નિયમ એવું કહે છે, જેને આપણે ન્યૂટનના ગતિના નિયમો એવું કહીશું। ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોઈ પણ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે। ફરીથી પહેલો નિયમ, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે। આમ તો પદાર્થના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવાય, જડતાનો ગુણધર્મ। આપણે ઘણાને એવું કહીએ ને જળ જેવો છે, એમ આપણે જે કંઈ કહીએ કશું કરે જ નહીં એટલે આપણે એને જળ જેવો એવો શબ્દ વાપરીએ।
તો પદાર્થની અંદર એ જડતાનો ગુણધર્મ છે. એટલે તમને મિત્ર એવું પૂછાય કે ભાઈ જડત્વની વ્યાખ્યા આપો, તો આપણે વ્યાખ્યા પણ આ જ લખવાની. આપણો જે પહેલો નિયમ છે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે અને પહેલો નિયમ એ જ જડત્વની વ્યાખ્યા છે. બરાબર? એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોની વ્યાખ્યા આપે છે? તો કોની આપે? જડત્વની. બરાબર? એ રીતે